जो छेल्ले दाखलो गण्यो ने एमां बीजो जवाब बाकी हतो बराबर। વાત શું હતી જો કે એક પર્વતની ટોચ પરથી હવે અહીં ધ્યાન આ પર્વતની ટોચ પરથી એક વ્યક્તિ એક પથ્થર ફેંકે છે। આ ઊંચાઈ 490 મીટર છે। યામ પદ્ધતિ આપણે આ રીતે લીધી કે નીચે તરફ ઋણ વાય ઉપર तरफ धन वाय। आकृति तमे दौरेली जशे बीजी વાર ना दौरशो बराबर। આપણે પહેલો જવાબ શું મેળવ્યો તો કે અહીંથી જે પથ્થર ફેંકો એને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે તો સમય આપણને કેટલો મળ્યો 10 સેકન્ડ બરાબર। આ જવાબ મળી ગયો। હવે બીજો પ્રશ્ન છે કે પથ્થર જમીન પર અથડાય બરાબર ત્યારે એના વેગનું મૂલ્ય કેટલું। અહીંયા અથડાય ત્યારે તો આ પથ્થર જ્યારે જમીન પર અથડાય ત્યારે એના વેગનો x ઘટક અને ત્યારે એના વેગનો y ઘટક બે ઘટકો મેળવી લઈએ પછી આપણને એનું મૂલ્ય મળી જાય બરાબર। તો હવે જો પથ્થર ફેંકો ત્યારે એને સમક્ષિતિજ દિશામાં ફેંકો તો એટલે પ્રારંભિક વેગ જે છે પથ્થરનો પ્રારંભિક વેગ એ સંપૂર્ણ રીતે કઈ બાજુ છે સમક્ષિતિજ દિશામાં। સમક્ષિતિજ દિશામાં એટલે કે આપણે યામ પદ્ધતિ પ્રમાણે બોલીએ તો x દિશામાં। એટલે પ્રારંભિક વેગનો x ઘટક बोलो कि प्रारंभिक वेग बोलो v0 बराबर v0x बराबर आ मूल्य अपन आप्युं छे। प्रारंभिक वेग केटलो आप्यो तो ई मूल्य केटलुं छे 15 आ 15 मीटर पर सेकंड। तो हवे जो v0 बराबर v0x बराबर 15 मीटर पर सेकंड अने v0y बराबर शुं हतुं 0 आपणे आगळ गणतरीमां लीधुं पण प्रारंभिक वेगनो मात्र एक्स घटक ज छे वाय घटक छे नहीं अने जे पण कंई वेग हतो ए एनो एक्स घटक ज थयो पण जमीन पर અથડાય ત્યારે એના વેગનો एक्स घटक અને ત્યારે એના વેગનો y ઘટક આ બે ઘટકો આપણે મેળવી લઈએ પછી આપણને જવાબ મળી જાય। તો જમીન પર અથડાય ત્યારે વેગનો एक्स ઘટક શું થશે વિચારો જરા। પથ્થર જમીન પર અથડાય ત્યારે वेगनो एक्स घटक vx बराबर v0x थाय कया कारण थी तो कि समक्षितिज दिशा में गति केवी होय अचल वेगी એટલે प्रारंभમાં જે એનો x ઘટક હતો સમક્ષિતિજ દિશામાં અથડાય ત્યારે અંતિમ t સમય બાદ પણ એનો x ઘટક તો જ રહેવાનો। પ્રક્ષેપ ગતિ છે અને પ્રક્ષેપ ગતિમાં આપણે જોઈ ગયા આગળ કે ગતિ થાય એ દરમિયાન સમક્ષિતિજ દિશામાં વેગ બદલાતો નથી। પ્રારંભમાં સમક્ષિતિજ દિશામાં વેગ 15 મીટર પર સેકન્ડ હતો તો ટી સમય બાદ પણ સમક્ષિતિજ દિશાનો વેગ તો કેટલો રહેવાનો 15 મીટર પર સેકન્ડ। આ અગત્યની વાત છે। અહીંયા પ્રક્ષેપ ગતિનો અર્થ જ એ થાય કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિનું મિશ્રણ। तो समक्षितिज दिशा में प्रारंभिक वेग 15 तो पछी टी समय बाद समक्षितिज दिशा में वेग तो एटलो ज केम के समक्षितिज दिशा में वेग अचल रहे छे बदलातो नथी एटले vx बराबर v0x टी समय बाद एनो समक्षितिज दिशानो वेग 15 थाय। कारण आपी देवानुं खाली के समक्षितिज दिशा में गति अचल वेगी समक्षितिज दिशा में गति अचल वेगी हो बराबर। हवे शिरोलंब दिशा में वेग अचल न रहे शिरोलंब दिशा में अहींया वेग 0 हतो तो शुं अहींया 0 जशे तो के नहीं होय केम के शिरोलंब दिशा में तो गति केवी छे अचल प्रवेगी बराबर। पत्थर आम नीचे आवी रह्यो छे अंते वाय ऋण वाय दिशा में एने अंतर काप्युं केटला प्रवेग थी तो के नीचे तरफ गुरुत्व प्रवेग g होय प्रवेग जी लेवानो थाय अने टी बराबर 0 समय एटले के प्रारंभ में एनो वाय दिशानो घटक शून्य हतो तो आ टी बराबर टी समय एनो वाय दिशानो घटक केटलो होय आपणे शोधवो छे। तो सूत्र कयुं लागू पड़शे v बराबर v0 प्लस at पहेलुं सूत्र लागू पड़े। एमांय आपणे एनुं कयुं घटक स्वरूप वापरीशुं y घटक स्वरूप। आ बाजू तो yx छे ने एटले मूळ सूत्र आ रह्युं आजो मूल सूत्र v बराबर v0 प्लस at आ मूल सूत्र। आना આપણે બે ઘટકો લખતા હતા vx બરાબર v0x પ્લસ axt vy બરાબર v0y પ્લસ ayt
તો અહીંયા તો આપણે શિરોલંબ દિશાની વાત છે ને વેગ માટે, એટલે શિરોલંબ દિશામાં તો વાય અક્ષ જ છે, એટલે આપણે ફક્ત કયું સ્વરૂપ વાપરવાનું? વાય ઘટક સ્વરૂપ. મૂળ સૂત્ર આપણે આ લખીએ, વી બરાબર V0y પ્લસ AYT. આ મૂળ સૂત્ર આ અહીંયા લાગુ પાડો. VY આપણે શોધવું છે, V0y શું? 0. સમજો ને વાતને? આ પ્રારંભિક વેગ સંપૂર્ણપણે x દિશામાં છે, y દિશામાં એનો ઘટક મળતો નથી, એટલે આ 0. પછી AY એટલે -g, પ્રવેગ અહીંયા ગુરુત્વ પ્રવેગ, અને કઈ દિશામાં? તો કે અધો દિશામાં. અધો દિશામાં કઈ અક્ષ છે? ઋણ y અક્ષ, એટલે માઇનસ મૂકવાનું. અને t આપણે શોધી નાખ્યું, t બરાબર કેટલા? 10. પથ્થર તો એક જ છે ને, એને અહીંથી અહીંયા પહોંચતા t સમય લાગ્યો, તો વેગ એનો V0y માંથી VY થાય એના માટે t સમય જ લાગ્યો કહેવાય. તો t ની જગ્યાએ આપણે લખી દઈએ 10, પહેલાં મૂકીએ જો t બરાબર, એટલે VY બરાબર -GT. g ની જગ્યાએ 9.8 અને t ની જગ્યાએ 10. પહેલો જવાબ આપણને મળી ગયો છે. તો VY બરાબર -98 મીટર પર સેકન્ડ. તો આ પથ્થર જમીન પર અથડાય ત્યારે એના વેગનો x ઘટક Vx તો પ્રારંભમાં હતો એટલો જ, જ્યારે એના વેગનો y ઘટક થયો -98 મીટર પર સેકન્ડ. એ ઋણ નિશાની એવું સૂચવે છે કે એનો વેગ કઈ બાજુ છે? ઋણ y દિશામાં, બરાબર. અને મૂલ્ય એનું કેટલું? તો 98. તો હવે આપણી પાસે વેગ શોધવો છે, તો v બરાબર √vx² પ્લસ vy². બે ઘટકો છે, તો બે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, એટલે અથડાતી વખતે એના વેગનું મૂલ્ય જે આપણે શોધવું છે. વેગનું મૂલ્ય, તો v બરાબર √vx 15 અને vy -98. અહીંયા તો માઇનસ ભલે હોય પણ વર્ગ જ થઈ જવાનો, તો એટલે આ જવાબ આવે. 98નો વર્ગ કરો, 15નો વર્ગ કરો, સરવાળો કરીને વર્ગમૂળ કાઢો. 99. બરાબર, લખી રાખો. આકૃતિ તમે દોરી છે એમાં ખાલી આટલું દર્શાવી દો કે આ t બરાબર 0 સમયે, t સમયે vx ને vy શોધી. લખવાનો સમય એટલે આપણે વાતો કરવાનો સમયગાળો નથી, બરાબર. તો કોઈ લખવાનો અર્થ જ નથી રહેતો. લખો છો જરા ધ્યાનમાં રાખીને લખો. એ દાખલો તૈયાર થઈ જાય જો તમે બોર્ડ ઉપરથી વ્યવસ્થિત ધ્યાનમાં રાખીને લખો એ કયા અર્થમાં ગણવાનો. પછી સ્વાધ્યાયમાં 4.16 જો રકમ જુઓ, જો રકમ આ મુજબ છે. ક્રિકેટનો કોઈ ખેલાડી એક દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે આમ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે અવધિ કહેવાય. એને આપણે નામ શું આપ્યું? અવધિ. અવધિની વ્યાખ્યા કે પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું કુલ અંતર અવધિ કહેવાય. હવે એ અવધિનું મહત્તમ મૂલ્ય આપણે મેળવવું હોય તો ક્યારે મળે એ આપણે વાત કરી ગયા. મહત્તમ અવધિ ક્યારે મળે? 45 અંશના ખૂણે. કે જ્યારે પ્રક્ષિપ્ત કોણ 45નો ગોઠવો ત્યારે આરનું મૂલ્ય મેક્સિમમ મળે. એનું સૂત્ર પણ આપણે બનાવ્યું હતું. તો એ મહત્તમ મૂલ્ય અહીંયા કેટલું મળે છે? 100 મીટર એવું આપણને આપ્યું છે. મહત્તમ અવધિ આપી કહેવાય. શું આપી આપણને? મહત્તમ અવધિ. જો ધ્યાન આપો, મહત્તમ અવધિ. મહત્તમ અવધિ એટલે આર મેક્સિમમ આપણે આવું લખીશું. અને આરનું જે સૂત્ર હતું ને કે v0² sin 2θ0/g, એમાં sin 2θ0 ની કિંમત કેટલી થઈ જાય? 1. ત્યારે જ અવધિ મહત્તમ મળે.
એવું તમે લખ્યું છે આગળ. થીટા 0 બરાબર 45 હોય. લીધું હતું ને આપણે આ મેક્સિમમનું સૂત્ર. એટલે અહીંયા તો સીધું વાપરવાનું આપણે. એટલે આ મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? 100 મીટર. બરાબર. તો પ્રશ્ન છે કે આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે. વાત આવી થઈ જો કે ક્રિકેટનો ખેલાડી કોઈ એક સ્થાને ઊભો એ બોલને આમ પ્રક્ષિપ્ત કરાવે છે તો વધારેમાં વધારે એ બોલને આમ 100 મીટર દૂર પહોંચાડી શકે છે. અને વધારેમાં વધારે 100 મીટર દૂર એ પહોંચાડી શકે છે એનો અર્થ કે એને પ્રક્ષિપ્ત કરતી વખતે ખૂણો કેટલાનો ગોઠવો હશે? 45. એટલે અવધિ મહત્તમ મળી. બરાબર. આર મેક્સિમમનું સૂત્ર છે V0² G બરાબર 100. તો હવે એ જ ખેલાડી એ દડાને આમ ઉપર તરફ ફેંકે શિરોલંબ ઉધ્વ દિશામાં, આમ ઉપર પ્રક્ષિપ્ત નથી કરાવવાની, આમ આડો ત્રાસો નહીં, આમ સીધો ઉપર તરફ ફેંકે તો વધારે એ બોલ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? આવો પ્રશ્ન છે. તો હવે જવાબ મેળવવા માટે શું કરીશું? જો આ ખેલાડી આ બોલને જમીનથી ઉપર કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે? બરાબર. તો હવે જવાબ મેળવવા આપણે અહીંયા એક રેખાકૃતિ દોરી દઈજો કે આ જમીન કે પૃથ્વીની સપાટી, અહીંથી ક્રિકેટનો બોલ ફેંકે છે અહીંયા સુધી પહોંચે છે, અહીંથી ઉપર જતો નથી, અહીંયાથી નીચે આવે છે. તો આ જે ઊંચાઈ પ્રાપ્ત કરે છે એને એચ કહી દો, વાય કહી શકાય, એચ કહી શકાય. બરાબર. જે નામ આપો. યામ પદ્ધતિ સામાન્ય રીતે આપણે આવી લેતા હોય છે, ઉપર ધન વાય, નીચે ઋણ વાય. અહીંથી બોલને એને ફેંકો ત્યારે એનો જે પ્રારંભિક વેગ છે એની સંજ્ઞા આપણે આપીએ V0. ઘણી વખત પ્રારંભિક વેગ માટે યુ સંજ્ઞા પણ અપાય છે. યુ એટલે પ્રારંભિક વેગ ને વી એટલે અંતિમ વેગ, પણ આપણે અહીંયા સંજ્ઞા V0 આપીએ છીએ. સંજ્ઞા તમે ગમે આપી શકો. સમજો શું પ્રશ્ન છે? અહીંથી બોલને ફેંકો ઉધ્વ દિશામાં, એટલે એને કેટલા વેગથી ફેંકો? V0. જેટલા વેગથી એને ફેંકો એ પ્રારંભિક વેગ, તો જે વેગથી ફેંકો એ V0. વધારે બોલ અહીંયા સુધી ઉપર ગયો, અહીંથી ઉપર જતો નથી. આપણને ખબર છે કે ઉધ્વ દિશામાં બોલ ફેંકવામાં આવે, ગુરુત્વાકર્ષણ બળ કે ગુરુત્વ પ્રવેગ તો નીચે હોય, તો જેમ ઉપર જાય તેમ એનો વેગ શું થતો જાય? ઘટતો જાય. એક સ્થાન એવું આવશે કે જ્યાં વેગ ઘટીને શૂન્ય થાય, અહીંયા એક ક્ષણ પૂરતો સ્થિર થાય, પછી અહીંયાથી ઉપર ન જાય, અહીંયાથી ક્યાં આવે? નીચે. તો એનો અર્થ કે ઉધ્વ દિશામાં ફેંકેલા પદાર્થનો અંતિમ વેગ શું હોય? શૂન્ય હોય. જ્યારે એ ગતિમાર્ગ બદલે ત્યારે અહીંયા સુધી પહોંચે ને અહીંથી ઉપર નથી જતો અને તરત જ અહીંયાથી નીચે આવવાનો હોય તો અહીંયા તો ક્ષણ પૂરતો સ્થિર થયો કહેવાય ને. વાત એવી હોય જો કે કોઈ પણ પદાર્થ આમ સુરેખ માર્ગે ગતિ કરતો હોય, અધો દિશામાં કે ઉધ્વ દિશામાં કે આમ સુરેખ માર્ગે, એને પોતાનો ગતિમાર્ગ એક્ઝેક્ટ વિરુદ્ધ કરવો હોય તો એક્ઝેક્ટ ગતિમાર્ગ વિરુદ્ધ કરવા માટે એને ક્ષણ પૂરતું એક સ્થાને શું થવું પડે? સ્થિર થવું પડે. તમે બાઇક લઈને આમ જતા હોય, આમ જઈ રહ્યા છો ને તમને હવે એમ થયું કે મારે આમ પાછું જવું છે, તો પાછું જવું હોય તો તમે 50ની સ્પીડે જતા હોય તો 50ની સ્પીડે કંઈ સીધા પાછા ફરી શકો? પહેલાં તો એ સ્પીડ ઘટાડીને શૂન્ય કરવી પડે અને પછી ગતિમાર્ગ બદલાય. તો વાત એવી કે ઉધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એક ક્ષણ પૂરતો સ્થિર થાય, એટલે એનો અર્થ એનો અંતિમ વેગ શું થાય? શૂન્ય થાય. V બરાબર 0. આ એચ શોધવું છે. જો આપણી પાસે છે શું? જી તો અચળ છે, એચ શોધવું છે. V0 કે V0 નથી અને V બરાબર 0 છે. એટલે ખાલી આપણે આ બે રાશિઓ જાણીએ છીએ કે અંતિમ વેગ શૂન્ય છે અને ગુરુત્વ પ્રવેગ G 9.8 છે. V0 ખબર નથી ને એચ આપણે શોધવું છે, આ એક ખબર છે. તો હવે સૂત્ર મૂકીએ. જો અચળ પ્રવેગી ગતિના સમીકરણો એક પરિમાણિક ગતિ માટે પણ તમે હવે જાણો છો. V0 પ્રારંભિક વેગ, V અંતિમ વેગ, ગુરુત્વ પ્રવેગ G અને કાપેલ અંતર h વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું? કેટલામાં નંબરનું? તો કે ત્રીજા નંબરનું. કયું સૂત્ર હતું? એક પરિમાણમાં. બરાબર. અહીંયા તો આપણે એક પરિમાણમાં જરૂર છે ને,
तो v² माइनस v0² बराबर 2ay के x के z जे लखो जे याम पद्धति लीधी हो ने ई संज्ञा लखवानी। तो આપણે ઉધ્વ દિશામાં y અક્ષ લીધી છે તો અહીંયા શું લખશું y, x અક્ષ લીધી હોય તો અહીંયા લખાય x, આમ z અક્ષ લીધી હોય તો અહીંયા લખાય z। તો આ સૂત્ર મૂળ સૂત્ર લખું પહેલાં હું, v² માઇનસ v0² બરાબર 2ay આ મૂળ સૂત્ર। હવે આમાં સંજ્ઞા સહિત જે જાણીએ છીએ મૂકી દેવાનું કે આમાં જો v બરાબર તો 0 અંતિમ વેગ, v0 બરાબર પ્લસ v0 યામ પદ્ધતિ પ્રમાણે, v0 એટલે પ્રારંભિક વેગ અને કઈ બાજુ આમ ઉપર, ઉપર એટલે કઈ દિશામાં ધનવાય દિશામાં એટલે પ્લસ v0, a બરાબર g પ્લસ કે માઇનસ, માઇનસ g ગુરુત્વ પ્રવેગ તો અધો દિશામાં જોઈ ને, અને અધો દિશામાં કઈ અક્ષ છે ઋણ y એટલે આગળ નિશાની શું મૂકશો માઇનસ। આમાં કન્ફ્યુઝ હજી થતા હોય તો અહીં ધ્યાન આપો, જો જેવી તમે યામ પદ્ધતિ પસંદ કરો ને એ પ્રમાણે અહીંયા નિશાનીઓ આવે। આપણે યામ પદ્ધતિ પસંદ કરી આ શિરોલંબ દિશાની ગતિના વર્ણન માટે, અધો દિશામાં ઋણ વાય ને ઉધ્વ દિશામાં ધન વાય। તો જો મેં પદાર્થને આમ ફેંક્યો આમ, તો એનો અર્થ કે આ v0 મેં કઈ દિશામાં રાખ્યું કહેવાય, એટલે કે v0 કઈ દિશામાં આવ્યો કહેવાય, કઈ દિશામાં એટલે બે જ દિશા પ્લસ વાય કે માઇનસ વાય, પ્લસ વાય એટલે પ્લસમાં આવ્યું। હવે ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ બાજુ હોય અધો દિશામાં, આવા શબ્દો જરા વાપરો। હવે ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ દિશામાં હોય અધો દિશા, અને અધો દિશામાં કઈ અક્ષ લીધી છે એટલે મેં અહીંયા શું લખ્યું। હવે જો હું અહીંયા પ્લસ કરી નાખું, અહીંયા કરી નાખું માઇનસ, તો આ આવશે માઇનસમાં ને આ આવશે પ્લસમાં, આગળ ગણતરીમાં કંઈ ફેર પડે નહીં, સમજો વાતને। એટલે જે સદિશ રાશિઓની આગળ એક પરિમાણમાં જે પ્લસ માઇનસ આવે ને એ તો શું કહેવાય દિશા સૂચક, ફેર કંઈ ન પડે, તમે બે ગણતરી કરી શકો। આપણે સામાન્ય રીતે આવું લેતા હોઈએ છીએ કે આ માઇનસ ને આર્યું આ પ્લસ, તો આ પ્લસમાં ને આર્યું આ માઇનસમાં, બરાબર। તો હવે આ આપણે વાય શોધવું છે, વાય, અને વાયની જગ્યાએ આપણે શું મૂકી દઈશું એચ, સંજ્ઞા એચ આપી છે, વાયનું વાય રાખો તો એ કંઈ ફેર પડશે નહીં, સમજાય અહીંયા સુધી? હવે બોલો હવે શું લખવાનું થાય અહીંયા, 0 નો વર્ગ માઇનસ v0 નો વર્ગ, બરાબર, એ તો પ્લસમાં છે, બરાબર 2 એની જગ્યાએ માઇનસ g, વાયની જગ્યાએ h, h પ્લસ કે માઇનસ પ્લસ આકૃતિમાં દેખાઈ આવે ને એને ઊંચાઈ પ્રાપ્ત કરી, આમ પ્રાપ્ત કરી કહેવાય ને, આ પ્રારંભિક સ્તરને આર્યું આ અંતિમ સ્તર, તો h કઈ બાજુ પ્લસ, એટલે h ધન પ્લસમાં આવે, એટલે માઇનસ v0² બરાબર માઇનસ 2gh। જો હવે આપણે બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે હવે પછી હું જો આને આ h શોધવું છે તો આ 2g ને આમ છેદમાં લઈ લો, h શોધવું છે ને આપણે આમ લખાય h બરાબર v0² છેદમાં 2g। હવે આ સમીકરણ 1 કહી દો, અને સમીકરણ 1 પરથી v0² છેદમાં g ની જગ્યાએ શું લખાય 100, આ v0² છેદમાં g ની જગ્યાએ લખો 100, અહીંયા 2g આવ્યું ને, બે આમ સાઈડમાં રાખો તો આ v0² છેદમાં g બરાબર તો 100 છે, આ પણ રકમમાં આપેલું છે, મહત્તમ અવધિ થઈ, તો સમીકરણ 1 પરથી શું લખશું h બરાબર 100 છેદમાં 2, તો જવાબ શું આવશે h બરાબર 50, બરાબર, આ જવાબ આપણો લખી નાખો।
જો હવે અહીં ધ્યાન આપો, આ એક વિધાન સાબિત કરવાનું છે પ્રક્ષિપ્ત ગતિ માટે કે 45 અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા પ્રક્ષિપ્ત કોણ પસંદ કરો. બે ખૂણા એવા હોવા જોઈએ કે જે 45 અંશ સાથે સમાન તફાવત ધરાવતા હોય. તો આવા બે જુદા જુદા પ્રક્ષિપ્ત કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બે વખતે એમની અવધિ સરખી હોય છે એવું સાબિત કરો. આકૃતિ દોરવી તમારે જરૂરી નથી, પણ સમજવા માટે જો ખાલી દોરું. અહીંયા વાત આવી છે તો દોરી નાખજો, બરાબર. જો તમને જે લાગે અહીંયા દોરું, જો અહીં ધ્યાન આપો. પરીક્ષામાં લખો ત્યારે ન દોર ચાલે, ટૂંકમાં કહેવાનો અર્થ છે. જો ધ્યાન આપો, અહીંથી પદાર્થને પ્રક્ષિપ્ત કરો, બરાબર. આ એનો પ્રક્ષિપ્ત ગતિમાર્ગ, અને આ જે પ્રક્ષિપ્ત કોણ જે રાખ્યો, આ પ્રક્ષિપ્ત કોણ, આ પ્રક્ષિપ્ત કોણ આર્યો, આ પ્રક્ષિપ્ત કોણ કહેવાય ને. પ્રારંભિક વેગ v0, પ્રારંભિક વેગના સદિશે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એટલે પ્રક્ષિપ્ત કોણ. તો આ પહેલા ગતિમાર્ગ માટે પ્રક્ષિપ્ત કોણ θ01 રાખ્યો. પછી એ જ પદાર્થને ફરી વખત પ્રક્ષિપ્ત કર્યો, અને બીજી વખતે પ્રારંભિક વેગ તો એટલો જ રાખ્યો. પ્રારંભિક વેગ તો એનો v0 જ રાખ્યો, પણ બીજી વખતનો પ્રક્ષિપ્ત કોણ એનો θ02. તો પ્રશ્ન એવો છે કે એવું સાબિત કરો કે પહેલી વખતે અવધિ r1 અને બીજી વખતની અવધિ r2 બે કેવી હોય છે? સરખી. અને આ બે ખૂણાઓ જે 45 અંશ સાથે કેવો તફાવત ધરાવતા હોય? સમાન તફાવત. એટલે કે એક ખૂણો, એક પ્રક્ષિપ્ત કોણ 45 કરતાં જેટલો વધારે, બીજો પ્રક્ષિપ્ત કોણ 45 કરતાં એટલો ઓછો. જેમ કે હું એક ખૂણો 40 લઉં અને બીજો ખૂણો 50 લઉં, તો એ 40 છે 45 કરતાં 5 ઓછો, અને 50 છે 45 કરતાં 5 વધારે. તો 40 અને 50 એ બે 45 અંશ સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણા થયા. તો આવા બે કોણ પસંદ કરવામાં આવે, બે વખતે પ્રારંભિક વેગ સરખો જ રાખવામાં આવે, તો એવું સાબિત કરો કે બે વખતે અવધિ કેવી આવે? સરખી. સમજ્યા પ્રશ્ન? જો આપણે સંજ્ઞામાં પહેલાં લઈએ, આકૃતિ તમે દોરશો નહીં, બરાબર, જરૂરી નથી. દોરશો તો વળી એમાં પૂછવાશો. અવધિ સરખી આવે, બે પ્રક્ષિપ્ત કોણ એવા કે જે 45 અંશ સાથે સમાન તફાવત ધરાવતા હોય અને પ્રારંભિક વેગ બે વખતે સરખા હોય. એટલે આ θ01 અને આ θ02 આ બંને પ્રક્ષિપ્ત કોણ આ રીતે હું લઉં જો કે θ01 જે 45 કરતાં આલ્ફા જેટલો ઓછો, તો બીજો પ્રક્ષિપ્ત કોણ θ02 એ 45 કરતાં આલ્ફા જેટલો વધારે. બરાબર. જેમ કે આલ્ફા બરાબર ધારો કે 5, આલ્ફા બરાબર 5, તો પહેલો પ્રક્ષિપ્ત કોણ કેટલો થયો? બીજો કેટલો થયો? આલ્ફા બરાબર 10, તો પહેલો પ્રક્ષિપ્ત કોણ 35, બીજો. તો આવા જે ખૂણા મળે ને એ 45 અંશ સાથે સમાન તફાવત ધરાવતા કહેવાય. એક જેટલો 45 કરતાં વધારે, બીજો એટલો જ 45 કરતાં ઓછો. આવા બે પ્રક્ષિપ્ત કોણ પસંદ કરવામાં આવે અને બે વખતે પ્રારંભિક વેગ સરખો જ રાખવામાં આવે, તો એવું સાબિત કરો કે બે વખતે અવધિ કેવી આવે? સરખી. એટલે કે પદાર્થ સમક્ષિતિજ દિશામાં બંને વખતે જે અંતર કાપશે એ કેવું કાપશે? સરખું. પણ એ બે ખૂણા ગમે એવા નહીં, 45 અંશ સાથે સમાન તફાવત ધરાવતા, પ્રારંભિક વેગ સરખા હોવા જોઈએ બે વખત. અને આ ગાણિતિક સૂત્રનો આપણે ઉપયોગ કરવો સાબિતી માટે, અને અવધિનું સૂત્ર આપણે જાણીએ છીએ. જો અહીં ધ્યાન આપો. હવે જો આ તમે θ1 લો તો θ2 આટલું લેવાનું. તો આપણે પહેલાં θ01 માટે અવધિનું મૂળ સૂત્ર આપણને યાદ છે, એના પરથી લખવાનું. r1 કહી દો. r1 બરાબર v0² sin 2θ01
છેદમાં જી। θ01 એટલે 45 માઇનસ આલ્ફા સાઇન 2 θ01 છે ને આ θ01 અહીંયા આપણે શું લખવાનું થાય 45 માઇનસ આલ્ફા। θ01 45 માઇનસ આલ્ફા લીધું તો θ02 45 પ્લસ આલ્ફા લીધું। હું θ01 45 પ્લસ આલ્ફા લઉં તો θ02 45 માઇનસ આલ્ફા લેવા। સમજો છો વાતને? અને આ વાત છે જો સાઇન 90 પ્લસ થીટા બરાબર કોસ થીટા થાય અને સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય। સાઇનનું કોસ સાથેનો આ સંબંધ છે તો v0 સ્ક્વેર સાઇન 2 θ01 ના સ્થાને હું લખું 45 માઇનસ આલ્ફા છેદમાં જી। v0 સ્ક્વેર આ બે અંદર ગુણી નાખો તો અહીંયા બે ગુણાય 45 ગુણ્યા 2 90 માઇનસ 2 આલ્ફા છેદમાં જી। તો હવે ઉપર આ સૂત્રનો ઉપયોગ કરો જો સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા। સાઇન 90 માઇનસ થીટાની જગ્યાએ 2 આલ્ફા છે શું લખું બોલો કોસ 2 આલ્ફા થીટાની જગ્યાએ 2 આલ્ફા છે ને હે છે ને એટલે કોસ 2 આલ્ફા છેદમાં જી R1 આવ્યું। હવે તમે R2 મેળવો અને બે હરખું આવે છે એક નહીં ચેક કરો। હરખું આવે એટલે 1 અને 2 પરથી R1 બરાબર R2 દાખલો પૂરો આગળ વધારે। સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય અને સાઇન 90 પ્લસ થીટા બરાબર કોસ થીટા થાય તો હરખું થઈ જાય ને। તો બસ એ જ વાત બરાબર। આ ગેલેલિયોએ પોતાના એક પુસ્તકમાં આ વિધાન કરેલું છે અને એ વિધાન પ્રક્ષેપ ગતિ માટે આપણે સાબિત કરી શકીએ આ રીતે અને એનો ઉપયોગ બરાબર આગળ કોઈ પણ નાના MCQ માટે આપણે કરીશું। થઈ ગયું આવું તમારે મેથેમેટિકમાં આવતું હશે ન આવતું હોય તો આટલું યાદ રાખજો। बराबर R2 बराबर V0 स्क्वेर साइन बे अंदर गुणी नाखो એટલે 90 प्लस 2 आल्फा। હવે साइन 90 प्लस 2 आल्फा એટલે cos 2 आल्फा। तो R1 बराबर R2।
1 અને 2 પરથી R1 બરાબર આ એક હકીકત પ્રક્ષેપ ગતિ માટે ધ્યાનમાં રાખજો. આના પરથી નાના પ્રશ્નો હોય, MCQ હોય અને સાબિત પૂછે સાબિતી, તો આ સાબિતી આપવાની. બરાબર, સાબિતી આપવા માટે આપણે આ મેથેમેટિકલ હકીકત વાપરવાની છે. ને નીચે લખી રાખજો કે θ01 પ્લસ θ02 તો 45 માઇનસ આલ્ફા પ્લસ 45 પ્લસ આલ્ફા, 45 માઇનસ આલ્ફા પ્લસ 45 પ્લસ આલ્ફા 90. ટૂંકમાં વાત તો સીધી થઈ ને. એક ખૂણો 45 કરતાં જેટલો વધારે હોય, બીજો 45 કરતાં એટલો ઓછો હોય, તો બેનો સરવાળો તો 90 થાય ને. બરાબર, હવે આ જે સાબિતી આપી ને એના પરથી તમને નાના પ્રશ્નો, ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો પૂછે. જેમ કે લખો એક રકમ, લખો આવું લખી રાખજો. બેનો સરવાળો કેટલો થાય? 90. જવાબ તમારે મેળવવાનો છે. લખો V0 જેટલા V0 જેટલા પ્રારંભિક વેગથી એક પદાર્થને પચીસ અંશના કોણે પ્રક્ષિપ્ત કરતા અવધિ 30 મીટર મળે છે. 30 મીટર મળે છે. તો આ જ પદાર્થને આટલા જ પ્રારંભિક વેગથી 65 અંશના કોણે પ્રક્ષિપ્ત કરતા અવધિ કેટલી મળે? સમજી ગયા ને? ટૂંકમાં કહેવાનો શું છે? આવો પ્રશ્ન હોય એટલે આ હકીકત ખબર હોય એટલે આપણે કંઈ ગણવાની જરૂર રહેતી નથી. બરાબર, 25 અંશના કોણે V0 જેટલા પ્રારંભિક વેગ માટે અવધિ 30 મીટર મળી. એ પછી તમને ગમે એ આપ્યું હોય. બરાબર, તો 65 અંશના કોણે એટલા જ પ્રારંભિક વેગ માટે અવધિ કેટલી થાય? તો કે જે 65 છે અને 25 છે એ આ શરતનું પાલન કરે છે, અથવા તો આ શરતનું પાલન કરે છે. બેનો સરવાળો કેટલો થાય છે? 90. 25 પ્લસ 65 બરાબર 90. આ છે એ જ આ છે. બેનો સરવાળો 90 થાય એનો અર્થ કે બંને ખૂણાઓ 45 અંશના ખૂણા સાથે કેવો તફાવત ધરાવે છે? સમાન તફાવત. એક 45 કરતાં જેટલો ઓછો, બીજો 45 કરતાં એટલો વધારે. તો બે માટે અવધિ કેવી આવે? સરખી. તો અહીંયા 30 હતી તો અહીંયા કેટલી આવે? 30 આવે. બરાબર, સમજો વાત નહીં?
અથવા ઘણી વખત પ્રશ્ન એવો હોય, જો લખવાની જરૂર નથી, પ્રશ્ન એવો હોય કે v0 જેટલા પ્રારંભિક વેગ અને 35 અંશ જેટલા પ્રક્ષિપ્ત કોણ માટે અવધિ r છે, તો આટલા જ વેગને અનુરૂપ અવધિ r મેળવવા બીજો કેટલો પ્રક્ષિપ્ત કોણ શક્ય બને? પંચાવન. સમજો ને વાત, એક 35 તો બીજો 55. એટલે એમાં ગણવાનું કંઈ ન રહે તમારે. આ હકીકત તમે જાણો એટલે ડાયરેક્ટ મોઢે જવાબ આપવાનો હોય, બરાબર. 1 માર્કમાં હોય આવા પ્રશ્નો, તો અહીંયા કંઈ ગણવા બેસવાનું નહીં. ટૂંકમાં આ ખબર હોય એટલે તમે જવાબ આપી શકશો. ટૂંકમાં બે પ્રક્ષિપ્ત કોણનો સરવાળો 90 થતો હોય એટલે આ હકીકત લાગુ પડે, બરાબર. ચાર 4.15 ગણી નાખ્યું હતું ગઈ વખતે આપણે. 25 મીટર ઊંચી એક લાંબા હોલની છત આપી છે, એ દાખલો ગણાઈ ગયો ને. એટલે સ્વાધ્યાય 4.15, 4.16 બે પૂરા, અને આગળના ઉદાહરણ છે પ્રક્ષિપ્ત ગતિના 3 પૂરા ને. તો હવે આગળનો પ્રશ્ન આપણે કાલે ભણીશું, બરાબર. હવે વાંચો શાંતિથી 15 મિનિટ. કંઈક ડિફિકલ્ટી હોય આજના પેપર અનુરૂપ તો પૂછો, પણ બીજા વાંચન ચાલુ